तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यशा इंद्रो यशा यज्ञिषा सोमो अजायत यशा विश्वस्य पुत्रस्यस्मिन् यशस्तम। संसाરમાં સૂર્ય ચંદ્ર અને અગ્નિની જેમ મારો યશ ફેલાય, હું બધા પ્રાણીઓથી વધારે યશસ્વી થાઉં। કોઈ માણસમાં આપણને તેના અંતરની તેજસ્વીતાના કારણે શ્રેષ્ઠતા જણાય છે। કોઈનું મુખમંડળ જ્ઞાન તથા સત્કર્મના તેજથી પ્રકાશમાન થાય છે, તો કોઈનું ભાષણ એટલું ધારદાર અને આવેશપૂર્ણ હોય છે કે સાંભળનારના હૃદયમાં ઉડે સુધી ઉતરી જાય છે। એક એક પગલે ધરતી કંપી જાય એવી એની કોઈની ચાલ હોય છે, તો દ્રષ્ટિ માત્રથી મદનમોદ શત્રુના અભિમાનના ચૂરેચૂરા થઈ જાય એવી કોઈની નજર હોય છે। આવા તેજસ્વી પુરુષોને જ સંસારમાં આદર, સન્માન, શ્રદ્ધા, યશ, ઐશ્વર્ય વગેરે આપમેળે પ્રાપ્ત થઈ જાય છે। શું સૂર્યનારાયણને કદી પોતાની શ્રેષ્ઠતાનું વ્યાખ્યાન આપવું પડે છે? ચંદ્રમાને શું કદી પોતાની શીતળતાની જાહેરાત કરવી પડે છે? શું અગ્નિને કદી પ્રાર્થના કરવી પડે છે કે મને પગ નીચે કચડો નહીં? શું વનરાજ કેસરીને કોઈ દિવસ વોટ માટે ભીખ માગવી પડે છે? શ્રેષ્ઠ ગુણોના આધારે જ ચારે દિશાઓમાં તેનો યશ ફેલાય છે। સૂર્ય, ચંદ્ર વગેરે નિસ્વાર્થ ભાવથી સંસારનું કલ્યાણ કરવામાં નિરંતર લાગેલા રહે છે। સૂર્યપ્રકાશ પોતાના તાપ અને ઉર્જાથી જીવજંતુઓમાં પ્રાણ શક્તિનો સંચાર કરે છે। એની સાથે સાથે ગંદકીને સૂકવીને નષ્ટ પણ કરી નાખે છે। સદગુણો વધારવા અને દુર્ગુણોનો નાશ કરવો એ જ તેમનો ધ્યેય છે। અને આ ઉત્તમ લક્ષ્યની પૂર્તિમાં લાગ્યા રહેવાથી તે સર્વત્ર યશ પ્રાપ્ત કરે છે। માનવ જીવનનું પણ આ જ લક્ષ્ય છે। પોતે શરીરના અંતિમ શ્વાસ સુધી બળતા રહીને સંસાર ઉપર ઉપકાર કરતા રહેવું એ જ સાચું આધ્યાત્મ છે। આધ્યાત્મવાદી જીવન મનુષ્યના ગૌરવની દ્રષ્ટિથી, ઉજ્જવળ ભવિષ્યની દ્રષ્ટિથી, સામાજિક સુવ્યવસ્થાની દ્રષ્ટિથી સર્વોપરી છે। આત્મશાંતિ તથા આંતરિક સંતોષની દ્રષ્ટિથી પણ તે ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે। એવું જીવન જીવવા માટે જેને પ્રેરણા થાય અને અભિલાષા જાગે તેને સાચા અર્થમાં સૌભાગ્યશાળી અને દૂરદર્શી કહેવો જોઈએ। આવું દિવ્ય જીવન જીવવા માટે કોઈને કપડાં રંગવાની, ઘર છોડવાની, ભીખ માંગવાની કે વેશ બદલવાની જરૂર નથી। તેણે આખો દિવસ જપ, તપ, વ્રત, સ્નાન, દેવ દર્શન કે કથા કીર્તનમાં લાગ્યા રહેવાની પણ જરૂર નથી। થોડા સમય માટે આત્મચિંતન અને ઈશ્વરીય પ્રકાશની પ્રાપ્તિ માટે ઉપાસના કરી લેવી પૂરતી છે। મુખ્ય વાત તો એ છે કે આધ્યાત્મવાદના સિદ્ધાંતો અને આદર્શોને આપણે કેટલા પ્રમાણમાં આપણા વિચારો, શ્રદ્ધા અને કાર્યપદ્ધતિમાં સ્થાન આપ્યું છે, એનાથી જ મનુષ્ય જીવન યશસ્વી બને છે। સાદું જીવન ઉચ્ચ વિચારના સિદ્ધાંતનું પાલન કરતાં કરતાં માતૃવત પરદાસુ, પરદ્વેષમ લોષ્ટમ અને આત્મવત સર્વભૂતેષુના આદર્શો પર ચાલવામાં જ આધ્યાત્મિક જીવનની સાર્થકતા છે। સ્ત્રીઓ પ્રત્યે પવિત્રતાની ઉચ્ચ ભાવના હોવાથી શ્રેષ્ઠ પુરુષો માટે જરૂરી અને સ્વાભાવિક પણ છે। પ્રજનનની જરૂર જણાતા પતિ પત્નીને, પરંતુ સામાન્ય સમયમાં જેવી રીતે પ્રમાણે નર અને નારી પણ પારસ્પરિક સ્વભાવ સાધના કરી શકે છે। નર નારી પરસ્પર પવિત્ર દ્રષ્ટિ રાખે ત્યારે જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે અને બધા નાગરિકો ચરિત્રવાન થશે। પ્રત્યેક નારીને ઉંમર અનુસાર માતા, બહેન અથવા પુત્રીની દ્રષ્ટિથી જોવી જોઈએ। બીજાના ધનને માટીના ઢેફા સમાન વ્યર્થ અને બિનઉપયોગી માનવું જોઈએ। શ્રેષ્ઠનો આદર્શ છે આપણે ફક્ત શ્રમ, ઈમાનદારી અને યોગ્ય સાધનોથી કમાયેલા ધનની ઈચ્છા કરીને તેનાથી જ પોતાનો નિર્વાહ કરવો જોઈએ। જે મળે તેને પ્રભુની કૃપા સમજી સંતોષ માનવો જોઈએ। શ્રેષ્ઠતાનો સર્વોચ્ચ આધાર તો એ જ છે કે આપણે આપણી જેમ બીજાઓના સુખ દુઃખને સમજીએ, બીજાઓના સુખમાં સુખનો અને બીજાઓના દુઃખમાં દુઃખનો અનુભવ કરીએ। આ જ ભાવના આપણને વસુંધવ કુટુંબકનું ઉચ્ચ આત્મસ્તર સુધી પહોંચાડી દેશે। પીડિત માનવતાની સેવા કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા આપણને આપણી ચારે બાજુ વિખરાયેલા પછાતપણા, અજ્ઞાન, અનાચાર, પાપ અને પતનને દૂર કરી તેની જગ્યાએ દેવી આદર્શોની સ્થાપના કરવાની સામગ્રી પૂરી પાડે છે। મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા અને વિધાતા છે। તેનામાં એટલું બધું સામર્થ્ય છે કે તે સંસારમાં ઉથલપાથલ મચાવી દે છે। જરૂરિયાત ફક્ત એટલી જ છે કે આત્મનિરીક્ષણ કરતાં કરતાં પોતાના દોષ દુર્ગુણોને જીવનમાંથી દૂર કરી અને સદગુણોને ધારણ કરી લોકહિતના
તથા પરલોકના કાર્યમાં ડૂબેલા રહીએ દુષ્પ્રવૃત્તિઓનું નિવારણ કરીને જ માનવ જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કાનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય, કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.